પારડીમાં જિલ્લા પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા નો હેલ્મેટ નો એન્ટ્રી ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો। 600થી વધુ શિક્ષકો થકી 1 લાખ વિદ્યાર્થીઓના પરિવાર સુધી પહોંચી અકસ્માત અટકાવવા પ્રયાસો કરાશે હોવાનું જણાવતા એસપી ડોક્ટર કનરાજ વાઘેલા પારડી ઓડિટોરિયમમાં જિલ્લા પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર કનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે ઉદ્યોગો બાદ હવે પોલીસે શાળાઓમાં નો હેલ્મેટ નો એન્ટ્રી અભિયાન શરૂ કરી 600થી વધુ શિક્ષકો થકી 1 લાખ વિદ્યાર્થીઓને પરિવાર સુધી પહોંચી અકસ્માત અટકાવવાના પ્રયાસો કરાશે। પારડી ઓડિટોરિયમ ખાતે વલસાડ જિલ્લા પોલીસ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન અને લાયન્સ પરિવારના સૌજન્યથી રવિવારે યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆતમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના સેક્રેટરી મિત્તલબેન ઢાકડાએ સ્વાગત કર્યું હતું, જ્યારે પ્રમુખ અલ્પાબેન કોટાડિયાએ પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો। કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે તમામ ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલના 600થી વધુ શિક્ષકો પ્રિન્સિપાલો આ કાર્યક્રમમાં જોડાયા હતા। તમામ શિક્ષકો અને પ્રિન્સિપાલોને 1 કલાકના કાર્યક્રમમાં જિલ્લામાં બની રહેલા અકસ્માત અટકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ 16 વર્ષની ઉંમર ધરાવતા બાળકો લર્નિંગ લાયસન્સ સાથે હેલ્મેટ પહેરે। વિદ્યાર્થીઓના ઘડતરમાં શિક્ષકોનો મહત્વનો પાયો હોય છે, જેથી શિક્ષકો થકી વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે શાળાઓમાં નો હેલ્મેટ નો એન્ટ્રી અભિયાન ચલાવવામાં આવશે। વિદ્યાર્થીઓ તેમના પરિવારોને માહિતગાર કરે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દરેક વ્યક્તિ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરે તો અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ અટકી શકે તેમ છે। 600 શિક્ષકો અભિયાનમાં જોડાયા છે। 1 લાખ વિદ્યાર્થીઓને પરિવારનો સાથે જોડાવાનો છે। વલસાડ શિક્ષણ અધિકારી રાજેશ્રીબેન ટંડેલે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમમાં વાપી ડીવાયએસપી બીએન દવે, વલસાડ ડીવાયએસપી કે વર્મા, આઈપીએસ અંકિતા મિશ્રા, પારડી પીઆઈ જીઆર ગઢવી, લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરેશ પટેલ, લાયન્સ ગિરીશ પટેલ, શાળાના આચાર્યો, ટ્રસ્ટીઓ, શિક્ષકો હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન ડીસીઓ સ્કૂલના નિવૃત્ત આચાર્ય રામસિંહ દેસાઈ કર્યું હતું અને લોકોને હેલ્મેટ પહેરવાથી થતા ફાયદાની માહિતી આપી હતી। આપણે સન્માન કરી લઈએ। હું અમારા પીએમ ઘણું કામ કર્યું છે, બિઝનેસ વ્યવસાય કર્યા। મિત્તલબેન અલ્પાબેન તો વાપીના જ, રામસિંહ દેસાઈ, સલીમ કુરેશી। તમારે જો કોઈ ભગવાન જ નહીં, તમે જે કરો એ બેસ્ટ થઈ જશે। અભિયાન અંતર્ગત આપણો ઉત્સાહ મોડો ન પડે, પરમ કૃપાળુ પરમેશ્વર આપણને શક્તિ આપે। આગળ વધી રહ્યા છે। જે હાજર છે એમનો ખૂબ ખૂબ આભાર। ખ્યાલ છે 4-5 દિવસની રજા છે। અમારું લાયન્સમાં નોર્મલી આવી રીતે અમારું કામ થઈ જાય। શહેર કે એમાં તમે ટ્રાફિક સૌના પ્રિય અને આદરણીય ડીઓ વલસાડ ડોક્ટર રાજેશ્રીબેનનું પણ હું સ્વાગત કરું છું। ઘણા વર્ષે મને મારી જૂની સ્કૂલમાં બેઠો લખતો હતો, મેં કેટલા બધા પોઈન્ટ લખ્યા। વાઘેલા સાહેબ આવ્યા અને બહુ સરસ છ ઇન્ડસ્ટ્રીઝને આદેશ આપ્યો છે। પછી કે હું મૂકવાનું લેવાનું બધું હું નહીં જવું, તારે જવું તો જાતે જઈને જા। હવે એની પાસે લાયસન્સ નહીં, કારણ કે 16 વર્ષ પછી लाइसेंस મળે તો 11 આવે तो 16 वर्ष हजू पूरा नता दे थवानी वार थी। हेलमेट नहीं पहना, किसी ने सही तरीके से इंडिकेटर यूज़ नहीं किया या ट्रैफिक लाइट्स का पालन नहीं किया। अगर हम वलसाड़ ज़िले के बारे में भी बात करें तो मोर देन 30% जो मैक्सिमम नंबर है डेथ का, द कॉज ऑफ डेथ इज एक्सीडेंट, फेटल एक्सीडेंट्स। माथी एक विद्यार्थी जीव गुमाव्यो ત્યારે રાત્રે ઊંઘ નહીં આવી, કારણ કે આપણા વિદ્યાર્થીઓ ટ્રિપલ સીટ આવે, રફ ડ્રાઇવિંગ કરે। જો આ વિદ્યાર્થીઓને આપણે અવેરનેસ આપીએ ને તો કેટલાકની આપણે જીવ બચાવી શકીએ। જોડાય અને એ વખતે આપણો સુદર્શન ક્રિયા મંગળથી શનિ કે બુદ્ધિ શનિ જે તમે પ્લાન કરો। વલસાડ જિલ્લા પોલીસ, વલસાડ શિક્ષણ વિભાગ, લાયન્સ ક્લબ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સ એસોસિએશન આ ચારેય સંસ્થાઓના ઉપક્રમે એક મોટા નો હેલ્મેટ નો એન્ટ્રી અભિયાનનું એના માટેનું એક આયોજન કરવામાં આવ્યું હતું। પારડી ખાતેના મોરારજી દેસાઈ હોલમાં સમગ્ર જિલ્લાના સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ અને ગ્રાન્ટેડ એડ સ્કૂલના 600થી વધુ શિક્ષકો, શાળાના શિક્ષકો, શાળાના પ્રિન્સિપલ્સ આ પ્રોગ્રામમાં જોડાયા હતા અને તમામ શિક્ષકો અને પ્રિન્સિપલ્સને આ 1 કલાકના કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં વધી રહેલા એક્સિડન્ટના બનાવો એ અટકી શકે એના માટે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ જે
11મા 12મા ધોરણના જે 16 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ જે લર્નર લાયસન્સ આધારે 50cc બાઇક્સ જે યુઝ કરતા હોય છે ગિયરલેસ, એ વખતે એ લોકો હેલ્મેટ પહેરે. સાથે સાથે શિક્ષકો એ સમાજના ઘડતરનો સૌથી મોટો પાયો છે. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે અને વિદ્યાર્થીઓ થકી એમના પરિવાર, એમના માતા પિતાને માર્ગદર્શન આપવામાં આવે તો દરેક વ્યક્તિ જો હેલ્મેટ પહેરતું થાય અને સીટ બેલ્ટ પહેરતું થાય તો કોઈ પણ પ્રકારના જ્યારે પણ એક્સિડન્ટ થાય તો એ પોતાનો જીવ બચાવી શકે. એક હેલ્મેટ પહેરવાથી એક વ્યક્તિનું બ્રેન હેમરેજ થતું અને હેડ ઇન્જરી એના કારણે મૃત્યુ થતું અટકી શકે છે. અને વલસાડ જિલ્લાના આપણા જે 600 શિક્ષકો જે આ અભિયાનમાં જોડાયા છે, આ 600 શિક્ષકો થકી આપણે વલસાડ જિલ્લાના 1 લાખ વિદ્યાર્થીઓ અને જિલ્લાના 1 લાખ પરિવાર સાથે જોડાવાના છીએ. અને નો હેલ્મેટ નો એન્ટ્રીમાં તમામ મીડિયા લોકોનો પણ એટલો જ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.